નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન ગુજરાતમાં. તો મિત્રો, આજે વાત કરીશું કે કોઈ પણ ગેરંટી વગર ખેડૂતને મળશે ₹2,00,000ની લોન. તો તેના વિશે સંપૂર્ણ માહિતી જોઈશું આ વિડીયોમાં. તો ચાલો જોઈએ. મિત્રો, હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને મિત્રો સુધી શેર કરી દો. તો મિત્રો, આજના ન્યૂઝમાં એટલે કે તારીખ 6 ડિસેમ્બર 2024ના ન્યૂઝમાં કે હવે ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર ₹2,00,000 સુધીની લોન મળશે. આરબીઆઈની કેલેન્ડર વર્ષની છેલ્લી મોનેટરી પોલિસીમાં સામાન્ય જનતાને કોઈ ખાસ ફાયદો નથી થયો. બેંકોને આરબીઆઈએ CRR કાપ આપીને ક્રિસમસ ગિફ્ટ આપી દીધી છે. મિત્રો, આ આરબીઆઈ પોલિસીથી જનતા નિરાશ છે, પરંતુ બેંકો અને ખેડૂતો ખુશ થયા છે. રિઝર્વ બેન્કે વ્યાજ દરમાં સતત 11મી વખત કોઈ ફેરફાર નથી કર્યો, પરંતુ MPC બેઠકમાં ખેડૂતો માટે એક આ સારા સમાચાર આવે છે. બેંકો પાસેથી લોન લેનાર ખેડૂતો માટે ગવર્નર દાસે એક મોટી જાહેરાત કરી છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કોલ ટોલ ફ્રી એગ્રીકલ્ચર લોન એટલે કે કોઈ પણ ગેરંટી વગર મળતી લોનની મર્યાદા વધારીને ₹2,00,000 કરી છે. અત્યાર સુધીમાં ખેડૂતોને ઉધાર માટે કોઈ પણ ગેરંટી સામે મૂક્યા વગર ₹1,60,000 સુધીની લોન મળતી હતી, જે હવે 40,000 વધારીને ₹2,00,000 કરવામાં આવી છે. બીજું મિત્રો કે અગાઉ 2019માં કોલ ટોલ ફ્રી એગ્રીકલ્ચર લોનની લિમિટ વધારીને 1,60,00,000 કરાઈ હતી, પરંતુ નાના ખેડૂતોને આરબીઆઈએ 2010માં ₹1,00,000નો ગીરો મુક્ત લોન આપવાની જાહેરાત કરી હતી, જે 2019માં 1,60,00,000 કરી અને હવે ₹2,00,000 સુધીની વગર ગેરંટી લોન મળશે. એટલે કે કોઈ પણ ગેરંટી સામે મૂક્યા વગર તમને ₹2,00,000ની લોન મળશે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત.